ધાણાના પાકની અંદર સૌથી મહત્વની બાબત છે કે ધાણાની અંદર જેટલી ફૂલોની સંખ્યા વધારે એટલું આપણે ઉત્પાદન પણ વધારે જોવા મળે છે। શું ખેડૂત મિત્રો તમે ધાણા વાવેલા છે અને ઝાકળ વરસાદને કારણે તમારા ધાણા ઉપર આવેલા ફૂલ એ બળી જાય છે? તો આ ફૂલને બચાવવા માટે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો, આ મારી રીલ્સને તમે 40 સેકન્ડ સુધી સ્ક્રોલ ના કરતા। ઝાકળ વરસાદ થતી હોવાના કારણે ધાણાના જે ફૂલ છે એની ઉપર પાણી પડે છે અને પાણી ભરાઈ રહે છે। આ પાણી ભરાઈ રહેતું હોવાના કારણે આની અંદર ફૂગનું ડેવલપમેન્ટ થાય છે અને ફૂગનું ડેવલપમેન્ટ થતું હોવાના કારણે ધાણા ઉપર આવેલા જે કંઈ ફૂલ છે એ ધીરે ધીરે ખરી જાય છે અને આપણા ઉત્પાદન ઉપર એની ખૂબ માઠી અસર પડતી હોય છે। એટલા માટે આ ફૂગના ડેવલપમેન્ટને અટકાવવા માટે આપ લોકોએ એજેસ્ટોબિન અને ડાયફેનકોનાઝોલ એક પંપની અંદર તમે 20 થી 25 મિલી લેખે નાખી અને તમે તમારા ધાણાના પાક ઉપર છંટકાવ કરશો તો એની અંદર જે કંઈ ફૂગનું ડેવલપમેન્ટ થાય છે એ ઘણા બધા અંશે અટકી જશે। તેમજ ધાણાની અંદર સારું ઉત્પાદન મેળવવા માટે આપ લોકોએ પોલિનેશન થવું એ ખૂબ જરૂરી છે કોઈ પણ પાકની અંદર। તો ધાણાની અંદર સારું પોલિનેશન થાય તેના માટે આપ લોકોએ હોમોબ્રાસિલોનાઇડ એક પંપની અંદર તમે 15 મિલી લેખે નાખી અને છંટકાવ કરશો તો ધાણાની અંદર સારું પોલિનેશન જોવા મળશે અને ફૂલમાંથી ફ્રૂટનું સેટિંગ એટલે કે ધાણા બનવાનું જે કામ છે એ તમને સારી રીતે જોવા મળશે અને જેના કારણે તમને ઉત્પાદનની અંદર પણ વધારો જોવા મળી શકે છે। અત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને જે કે ધાણા છે એની અંદર એક માળ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અત્યારે, અને બીજો જે કંઈ માળ છે એ ફૂલ અવસ્થાએ છે અને ફૂલમાંથી ક્યાંક ક્યાંક ધાણા બનવાની શરૂઆત થઈ છે। એટલા માટે ખેડૂત મિત્રો, જે પેલો માળ છે એ ખર્ચનો માળ છે અને ઉપરનો જે માળ છે એ આપણા નફાનો માળ છે। તો ખાસ ખેડૂત મિત્રો, નફાના માળની અંદર તમે ટ્રીટમેન્ટ કરવા માટે હવે પાછી પાની ના કરતા અને એજેસ્ટોબિન અને ડાયફેનોકોનાઝોલ અને હોમોબ્રાસિલોનાઇડનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો। એવી જ આશા સાથે ભારત માતા કી જય।